હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 25 સપ્ટેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા તમારી વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળતી રહે. અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમારે ફરીથી રીડ કરવું હોય તો તમને રીડ કરી શકો. પરંતુ સૌથી બેસ્ટ રીત છે કે તમે હેન્ડ રિટન નોટબુક બનાવો. બરાબર છે? પીડીએફ કરતા ઓલવેઝ હેન્ડ રિટન બુક બેસ્ટ હોય છે, એટલા માટે કહું છું. બાકી આપ સૌની મરજી, પીડીએફ તો હું મૂકતી રહું છું, રાઈટ? તો તમે પીડીએફ જોઈ લેજો. ચાલો, હવે આપણે ફક્ત આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ યોજવામાં આવ્યું હતું. એનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલ કે ઓપ્શન ડી અશ્વિની વૈષ્ણવ. બોલો. સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ. અહીં આપણો જવાબ તો હશે ઓપ્શન બી, ઓપ્શન એ અમિત શાહ. શું આવશે આપણો જવાબ? અમિત શાહ. હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વરદ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યાં શું યોજાયું? શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ડેશબોર્ડના લોન્ચિંગ ઉપરાંત આઈ હબ ગુજરાતના પ્રયત્નથી રાજ્યમાં તૈયાર થયેલ મજબૂત ઇકોસિસ્ટમ, સફળ થયેલ સ્ટાર્ટઅપ્સને પ્રેરણાત્મક ગાથા બનાવતી કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી. ભારત કયા ક્રમે છે તમારે મને એ કહેવાનું છે સ્ટાર્ટઅપમાં, બરાબર? હવે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાયબર સુરક્ષા અંગે જાગૃતિ માટે એક કવચ કેન્દ્ર પહેલ હતી, જે એ નાટક શરૂ કરવામાં આવ્યું હતું એની હેઠળ. તો એ લોકોને ઇનામ આપવામાં આવે. બરાબર, આટલું તમારે બસ આમાં યાદ રાખવાનું છે. હવે ઝોલો તો એ બધા વિશે આમાં જ હું કાલના વિડીયોમાં તમને માહિતી આપીશ. બરાબર, સ્ટાર્ટઅપમાં જ વાત થઈ હતી તો એના વિશે પણ હું તમને માહિતી આપી દઈશ કાલે. સાથે સાથે કાલના વિડીયોમાં શું આવશે? તો નવા રચાયેલા તાલુકા વિશે માહિતી મળી જશે તમને. બરાબર. હવે ભારતીય રેલવે અને ભારતના કઈ અગ્રણી રાઈડ સંસ્થા વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે? ઓપ્શન એ રેપિડો, ઓપ્શન બી ઓલા, ઓપ્શન સી ઉબેર, ઓપ્શન ડી સહકાર ટેક્સી. બોલો. અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી ઉબેર. હવે આ શું છે? બરાબર, સહકાર ટેક્સી તો તમને યાદ હોય તો અમિત શાહે જાહેરાત કરી હતી રેપિડો જેવી, ઓલા જેવી, ઉબેર જેવી એક ટેક્સી શરૂઆત, જે લોકોને કેવા તો વ્યવસ્થિત રીતે રીઝનેબલ ભાવમાં સફર કરાવશે ટ્રાન્સપોર્ટ માટે. તો એ સરકારની હશે, તો એને સહકાર ટેક્સી નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. અને આ વખતે જે સહકાર દિવસ હતો ત્યારે પણ એની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે. તો એટલું તમારે પાક્કું યાદ રાખવાનું છે, ક્યાંય પણ ભૂલ ન થાય. બરાબર. હવે ભારતીય રેલવે કઈ અગ્રણી રાઈડ સંસ્થા સાથે કરાર કર્યો છે? તો ઉબેર. ઉબેર શું છે? તો અને એ કયા રેલવે સ્ટેશન પર કામ કરશે? તો ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે એ કયું? તો અમદાવાદનું રેલવે સ્ટેશન. યાદ રાખજો. તો તમારે આમાંથી જ વિધાન વાક્ય તૈયાર થાય છે કે ઉબેર સાથે તૈયાર કર્યા છે, કરાર કર્યા છે. ને ઉબેર ભારતના કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યમાં. ભારતનું કયું શહેર? તો અમદાવાદ શહેર. પ્રશ્નને કેટલી રીતના ફેરવીને પૂછી શકાય છે? તો આ પહેલ ભારતના કોઈ પણ રેલવે સ્ટેશન ઉપરનું ઉબેરનું પ્રથમ ઇન્ટિગ્રેશન છે, કે જે મુસાફરોને સુવિધા પૂરી પાડવાના ક્ષેત્રમાં એક નવા ધોરણો નક્કી કરશે. આ પહેલ હેઠળ ઉબેરને સ્ટેશનના પરિસરમાં નિર્ધારિત પાર્કિંગનો વિસ્તાર આપવામાં આવ્યો છે. એટલે જ્યાં જે પાર્કિંગની જે
આપણે બુક કરાવીએ તો છેક સામાન બહાર લઈને આવવો પડે અને કરાવવું બધું થાય છે બુક, તેના બદલે સ્ટેશન જે રેલવે સ્ટેશનનું પરિસર છે એમ જ એને જગ્યા આપશે, જેથી કરીને ત્યાંથી એમની ઉબેર ઉભી હોય તો તમારી બુક કરીને તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય અને તમને સીધું ત્યાંથી મળી જાય. બરાબર. આ સિવાય મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર ઓન ગ્રાઉન્ડ ટીમ અને સહાય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી સરળતાથી ઉબેરની સેવાનો લાભ લઈ શકાશે. ઓકે. હવે યુએન જનરલ એસેમ્બલીનું 80મું સત્ર ક્યાં યોજવામાં આવી રહ્યું છે? ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. ઓપ્શન એ વોશિંગ્ટન ડીસી, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી લંડન, ઓપ્શન ડી ન્યુયોર્ક. બોલો. યુએનજીએ નું 80મું સત્ર હમણાં જ મેં તમને કરાવ્યું હતું. સિરિયાના પ્રેસિડેન્ટ ત્યાં પ્રથમ વખત મુલાકાત રહી ગયા છે, રાઈટ? તો આપણો જવાબ તો આવશે ઓપ્શન ડી ન્યુયોર્ક. શું આવશે? ન્યુયોર્ક. એની થીમ શું છે? તો બેટર ટુગેધર 80 years and more the peace, ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રાઇટ્સ થીમ સાથે યોજાઈ રહ્યું છે. થીમ ચોક્કસથી યાદ રાખજો, પૂછાશે. ફ્રાન્સ અને સાઉદી અરેબિયા દ્વારા આયોજિત કરવામાં આવેલા સંમેલનમાં પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્ર તરીકે દરજ્જો આપવાનો છે વાત કરવામાં આવી છે. હવે તમને ખ્યાલ હોય તો પેલેસ્ટાઇનને સૌથી પહેલા કોણે અલગ રાષ્ટ્રનો દરજ્જો આપ્યો હતો? મેં તમને કરાવ્યું હતું. બરાબર છે. ફ્રાન્સે. કોણે? ફ્રાન્સ દ્વારા અલગ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી. હવે ફ્રાન્સ દ્વારા સૌથી પહેલા એને માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, પોર્ટુગલ એમ ઘણા બધા દેશોએ પણ ફિલિપાઇન્સને માન્યતા આપવાની શરૂઆત કરી દીધી છે. બરાબર છે. યુએનજીએની બેઠકમાં રશિયાના એસ્ટોનિયા પર હુમલાના વિશે પર ચર્ચા કરવામાં આવી છે, જે એર હુમલો કર્યો છે. એ સિવાય જળવાયુ શિખર સંમેલન એઆઈ વિશે પણ વાત કરવામાં આવશે. ભારત તરફથી કોણ ભાગ લેશે? તો ભારત તરફથી આપણા વિદેશ મંત્રી ભાગ લેશે. જયશંકર. પછી યુએનજી વિશે તો યુએન ચાર્ટર હેઠળ 1945માં સ્થાપના થઈ હતી. 143 તેના સભ્ય દેશ છે. યુનાઇટેડ નો અંગ છે. સ્થાપના વખતે 51 સ્વદેશો હતા. મુખ્ય મથક ન્યુયોર્કમાં છે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને ભલામણો કરવા માટે, યુએન બજેટ મંજૂર કરવા માટે, વિશ્વમાં શાંતિ સ્થાપનાના પ્રયત્નો કરવા જેવા બધા કાર્યો માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. બહુ અગત્યનો પ્રશ્ન છે અને આમાંથી હું તમને ઘણી બધી માહિતી આપીશ. ઓલવેઝ વન લાઇનરમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તાજેતરમાં રાગા ટાઇફૂન કયા દેશને પ્રભાવિત કરશે અથવા તો કર્યું? ચાલો. ઓપ્શન એ ફિલિપાઇન્સ, ઓપ્શન બી હોંગકોંગ, ઓપ્શન ડી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને. રાગાસ ટાઇફૂન ક્યાં આવશે? તો ફિલિપાઇન્સ, હોંગકોંગ, ફક્ત એ અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. સુપર ટાઇફૂન છે, સાયક્લોન નહીં. બરાબર. તો એ ક્યાં? ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં ત્રાટકશે. 230 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ટાઇફૂન ચોથી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. હવે ટાઇફૂન, સાયક્લોન, હરિકેન, ટોર્નેડો આપણે ભૂલ કહીએ છીએ, રાઈટ? તો એના જુદા જુદા નામ હોય છે. બરાબર છે. તો આપણે યાદ રાખવાના છે. તો મેં તમને એક મસ્ત મજાની માહિતી એક ટેબલ ફોર્મેટમાં આપી છે અને તમને આ જ વસ્તુ આ રીતના જોડકામાં પૂછાઈ શકે છે. તો આપણે જરાક જોઈ લઈશું. હિન્દ મહાસાગરમાં શું કહેવાય છે? ચક્રવાત. ઓસ્ટ્રેલિયામાં વિલી. એટલાન્ટિક મહાસાગરમાં હરિકેન. અમેરિકા અને પશ્ચિમ આફ્રિકામાં ટોર્નેડો. ચીન અને પેસિફિક ક્ષેત્રમાં ટાઇફૂન. ઓકે, ક્લિયર? હવે તમારે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. તમને સીધો પ્રશ્ન પૂછે કે નીચેનું જોડકું યોગ્ય રીતે જોડો અને એક સાઈડ તમને વાવાઝોડાના જે સાયક્લોન્સના નામ આપ્યા હોય અને એક બાજુ સાયક્લોનને કયા દેશમાં શું કહેવાય છે એ આપ્યું હોય. તમારું માર્ક્સ અહીંયાથી તમને મળી જાય. બરાબર? જોડકાનો. હવે કર્ક અને મકર રેખા ઉપર ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવાય છે. ધ્રુવીય ક્ષેત્ર આવે તો
શીતોષ્ણ ચક્રવાત. ચક્રવાત માટે શું શું જોઈએ છે? એક વખત પૂછાયેલું છે. તો કોરિયોલિસ બળની હાજરી, બરાબર, જે પવનોને મોડવાનું કામ કરે છે, બરાબર છે. તેમજ સમુદ્રની ગરમ અને ભેજવાળી હવા, તેમજ 27 ડિગ્રી કરતા તાપમાન, બરાબર. આ 3 શક્યતાઓ બને ત્યારે ચક્રવાત આકાર લે છે. યાદ રાખજો, આ પ્રશ્ન ડીવાયએસયુ ની પરીક્ષામાં પૂછાયેલો છે. ડીવાયએસયુ યા તો એસટીઆઈ ની, કે ચક્રવાત માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે, તો યાદ રાખજો. કોરિયોલિસ બળ ક્યાં જોવા મળે છે? તો વિષુવવૃત્તના 5 ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ પર નહીં હોતું, ત્યાંથી પવનોને મોડવાનું કામ કરે છે, તો એ ત્યાં હાજર હોય છે અને ત્યાં વાવાઝોડા આવતા નથી, એટલા માટે, બરાબર, યાદ રાખી લેજો, બહુ જ અગત્યનું છે. પછી ઉત્તરી ગોળાર્ધમાં ચક્રવાત જ્યારે હવા કઈ દિશામાં ફરે છે? એની એન્ટી ક્લોકવાઇઝ, અને દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ. આગળ એ વખત આવી રીતના તમને વિધાન વાક્ય બનાવીને પૂછે છે. તો મેં તમને ચક્રવાત વિશેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ બધા જ મેં તમને આપી દીધા છે. આશા રાખું છું કે તમે ધ્યાનથી વાંચી લેશો. અને આજનો સૌથી છેલ્લો અને એકદમ અગત્યનો પ્રશ્ન: તાજેતરમાં ભારતનો કયો જ્વાળામુખી ફરીથી સક્રિય થયો છે? તેમાં હાલ જ વિસ્ફોટો જોવા મળ્યા છે. ઓપ્શન એ નારકોન્ડમ, ઓપ્શન બી બારતંગ, ઓપ્શન સી બેરન, ઓપ્શન ડી દિયોદર. તો ઓપ્શન સી બેરન જ્વાળામુખી છે, બરાબર. ક્યાં મળે છે? તો આંદમાન નિકોબારમાં. નારકોન્ડમ પણ ત્યાં અને બાળતંગ પણ ત્યાં. દિયોદર શું છે? કચ્છમાં આવેલો પર્વત છે, પણ એ પણ જ્વાળામુખી પર્વત છે, બરાબર. હવે તાજેતરમાં આંદમાન નિકોબાર ખાતે આવેલો બેરન જ્વાળામુખી ફરીથી સક્રિય થયો. 2022માં તેને ફરીથી સક્રિય થયો હતો, બરાબર. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, જે પોર્ટ બ્લેર થી 140 કિલોમીટર દૂર આવેલો છે. 834 કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ જ્વાળામુખી ભારતીય અને બર્મી ટેક્ટોનિક પ્લેટ પર આવેલો છે. સિમ્પલ પ્રશ્ન પૂછી લઈ કે તાજેતરમાં ચર્ચામાં રહેલો બેરન જ્વાળામુખી કઈ ટેક્ટોનિક પ્લેટ પર આવેલો છે, અથવા તો કઈ ભૂતકતીઓ પર આવેલો છે? આ પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ કે ભારતીય પ્લેટ્સ અને બર્મી ટેક્ટોનિક પ્લેટ્સ પર વસેલો છે. આ સિવાય વિશ્વના અન્ય જ્વાળામુખી વિશે આપણે વાત કરીશું. ઘણી વખત જોડકામાં પૂછાતું હોય છે, વન લાઇનરમાં પૂછાતું હોય છે. તો આપણે સક્રિય જ્વાળામુખી સાથે સાથે બધા જ્વાળામુખી જોઈ લઈશું. ઓકે, તો અત્યારે સક્રિય તો સિસલીના લિપારી ટાપુઓ ઉપર સ્ટ્રોમ્બેલી જ્વાળામુખી, ઉત્તર સમુદ્રની દીવાદાંડી કહેવાય છે, બરાબર. ઉત્તરની સાઈડની દીવાદાંડી કહેવાય, ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે એકચ્યુઅલમાં. તે હું તમને પીડીએફમાં સુધારીને આપીશ. સિસલીના લિપારી ટાપુઓનો સ્ટ્રોમ્બેલી જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. ઇટલીમાં માઉન્ટ એટના આપણે ગયા વર્ષે કરેલું છે, રાઈટ. દક્ષિણ અમેરિકાનો ઇક્વાડોરનું કોટોપાક્સી, તો કોટોપાક્સી સક્રિય જ્વાળામુખી છે અને વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો જ્વાળામુખી છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપુ, હવાઈ ટાપુ ઉપર માઉન્ટ લોના. તો આ બધા અગત્યના સક્રિય જ્વાળામુખી છે જે તમારે યાદ રાખવાના છે, અને આ ખરેખર બહુ જ પૂછાય છે. અને આપણે ભારતમાં કયો છે? તો બેરન જ્વાળામુખી, બરાબર. એ સિવાય સુપ્ત જ્વાળામુખી એટલે કે જે હાલ સુઈ ગયા છે. એટલે એવું નથી કે હવે નથી, કે સક્રિય નહીં થાય, સુસુપ્ત અવસ્થામાં છે, પરંતુ ફરીથી પણ સક્રિય થઈ શકે છે. તો ઇટલીનો વિઝુવિયસ, ઇન્ડોનેશિયાનો ક્રાકોટોઆ અને જાપાનનો ફુજીયામા, ચીલીનો એકોન્કાગુઆ, બરાબર. અને છેલ્લે નિષ્ક્રિય તો આફ્રિકાનો કિલીમાંજારો, મ્યાનમારનો પોપા, ઈરાનનો કોહ સુલતાન અને તુર્કીએનો આરારાત. તો આ ઇમ્પોર્ટન્ટ જ્વાળામુખી છે જે તમને જોડકાના સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. એવું નથી કે તમને ખાલી યાદ પૂછાય, બરાબર. તો તમારે આટલી વસ્તુ તૈયાર કરી લેવાની છે કે જે તમારા દિમાગમાં ફિક્સ હોવી જ જોઈએ, અને ના હોય તો કરવી પડે, ખરું ને. માર્ક્સ જોઈતા હોય, મેરિટમાં નામ જોઈતું હોય તો. હવે કાલે હું તમારા માટે જે આપણે નવા તાલુકાની રચના થઈ છે એના વિશેની માહિતી હું તમને કાલના વિડીયોમાં આપીશ, બરાબર છે. અને આજે કયો દિવસ છે? 25 સપ્ટેમ્બર, તો વર્લ્ડ ફાર્માસ્યુટિકલ ડે,
બરાબર, એટલું યાદ રાખી લેજો. તો ચાલો મિત્રો, હવે રજા લઈશું. ફરી કાલે મળીશું નવી માહિતીના નવા ખજાના સાથે. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.